અત્યારે મારી જેવા બિઝનેસમેન તમને રોજ કહેતા હશે કે ભાઈ ગૂગલ રિવ્યુ કાર્ડ બનાવો, ઇન્સ્ટાગ્રામ કાર્ડ બનાવો, યુટ્યુબ કાર્ડ બનાવો. તો એ વાત ખરેખર સાચી છે? ચાલો હું તમને બતાવું આજે. કરંટ આપણી પાસે બે સ્ક્રીન છે. એકમાં છે બેસ્ટ રેસ્ટોરન્ટ ઇન સુરત અને એકમાં છે બેસ્ટ રેસ્ટોરન્ટ ન્યુયોર્ક. હવે સુરતનું જોઈએ તો કે ભાઈ રિવ્યુ રેટિંગ 621 છે, 544 છે, 4000 છે, 14 છે, 6000 છે, 245 છે. સેમ કમ્પેરિઝનમાં 186 છે. હવે એ જ વસ્તુ આપણે ન્યુયોર્કમાં જોઈએ તો કે 7162 છે, 4000 છે, 4000 પ્લસ છે, 3000 પ્લસ છે, 1800 પ્લસ છે, 3800 પ્લસ છે, 3300 પ્લસ છે. તો આ જે લોકો ટોપ રેન્ક કરે છે તો એનું બેસ્ટ એક જ રીઝન છે કે તેના રિવ્યુ રેટિંગ સારા છે અને આપણે બી સારા છે, પણ એની કમ્પેરિઝનમાં આપણે ઓછા છે હજી. તો આ માટે અહીંયા આપણે રિવ્યુ રેટિંગ કાર્ડ બનાવવા જોઈએ, ઇન્સ્ટાગ્રામ કાર્ડ બનાવવા જોઈએ. તમે જોઈ શકો છો કે જે લોકોનું રિવ્યુ રેટિંગ સારા છે તેનું નામ અગાઉ જ શો કરવા મળે છે. ગૂગલની અંદર તમારે ટોપ રેન્ક કરવું હોય તો રિવ્યુ રેટિંગ સારા હોવા જરૂરી છે. કોઈ પણ પર્સન સર્ચ મારે અને તમારું નામ આવે એ માટે તમારે શું શું કરવું જોઈએ? અમારું પેજને ફોલો કરો, આગળ તમને માહિતી મળતી રહેશે. થેન્ક યુ.